સિંગણપોર પોલીસે એક અરજીની તપાસના આધારે બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સિંગણપોર પોલીસે કતારગામ આંબા તલાવડી પાટીદાર ભવનની સામે આવેલા ઝેરકોન પ્લસ સ્થિત ડિવાઇન ઇન્ટરનેશનલમાં રેડ કરી મૂળ અમરેલીના યુવાનને 137 સર્ટિફિકેટ સાથે ઝડપી પાડી ત્યાંથી ફીની રસીદ બુક, લેપટોપ, પ્રિન્ટર, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, રબર સ્ટેમ્પ, સ્ટીકર, મોબાઈલ ફોન વગેરે મળી કુલ 51,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ પથકમાં વેડ રોડ સીજીનગરના ભરત કડથિયા અરજી કરી હતી કે તેમના પુત્ર અક્ષરને વિદેશ જવા માટે ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ જરૂરી હોય. તેમણે કતારગામ આંબા તલાવડી પાટીદાર ભવનની સામે ઝીરકોન પ્લસ સ્થિત યસ એજ્યુકેશન એકેડેમીમાં ફી ભરીને કેરળ રાજ્ય બોર્ડની ધોરણ 12ની પરીક્ષા ઓનલાઈન આપી સર્ટિફિકેટ મેળવ્યું હતું. પણ જ્યારે તેના સહી સિક્કા કરાવવા અક્ષર કેરળ ગયો ત્યારે તે સર્ટિફિકેટ બોગસ હોવાનું બહાર આવતા તેની ધરપકડ થઈ હતી. તેથી સિંગણપોર પોલીસ પથકના વુમન પીએસઆઈ એસપી ડાભીએ અરજીની તપાસ કરતા તેમાં હકીકત જાણવા મળતા ઝીરકોન પ્લસ દુકાન નંબર 106માં રેડ કરી હતી. પોલીસને ત્યાંથી નિલેશ મગન સાવલિયા મળ્યો હતો. પોલીસને ત્યાં ટેબલ ઉપર કેટલાક સર્ટિફિકેટ અને માર્કશીટ પણ મળ્યા હતા. આથી પોલીસ ઓફિસમાં તપાસ કરતા ટેબલના ખાનામાં અને કબાટમાંથી જુદી જુદી યુનિવર્સિટી, બોર્ડ અને ઇન્સ્ટિટ્યૂટમાં 137 બોગસ સર્ટિફિકેટ મળ્યા હતા. પોલીસ ઓફિસમાંથી ફીની રસીદ બુક, લેપટોપ, પ્રિન્ટર, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, રબર સ્ટેમ્પ, સ્ટીકર, મોબાઈલ ફોન વગેરે મળી કુલ 51,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો ઓફિસની બહાર ડિવાઇન ઇન્ટરનેશનલનું બોર્ડ લગાવી અને યસ એજ્યુકેશન એકેડેમીના નામે તે સ્થળે વર્ષ 2011થી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા નિલેશ સાવલિયાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે કોઈકને વિદેશ જવા, સરકારી બિનસરકારી નોકરી મેળવવા કે અન્ય કામ માટે માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય તો તેને કોર્સમાં ઓનલાઈન એક્ઝામ આપવાનું કહી જે તે રાજ્યના બોર્ડ કે પછી યુનિવર્સિટીના કોર્સ મુજબ ફી લેતો હતો. તે ફી ઉપરાંત પોતાનું કમિશન અને અન્ય પ્રોસેસ ફી પેટે મોટી રકમ લઈ બાદમાં ઓનલાઈન એક્ઝામ કરાવતો હતો. કે ઓનલાઈન એક્ઝામ તો નામ પૂરતી જ લેવાતી હતી. નિલેશ એક્ઝામ આપનારની તમામ વિગતો ફરીદાબાદના મનોજકુમારને મોકલી આપતો હતો અને તે જરૂરિયાત મુજબના જુદા જુદા રાજ્યોના બોર્ડના, યુનિવર્સિટીના, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી નિલેશને કુરિયરથી મોકલતો અને નિલેશ એક્ઝામ આપનારને આપતો હતો. નિલેશ તે માટે જે તે વ્યક્તિ પાસેથી 30,000થી લઈને 60,000 સુધીની રકમ પણ લેતો હતો. તેમાંથી કેટલીક રકમ મનોજને મોકલતો હતો. તો થોડા સમય અગાઉ મનોજ કુમારે નિલેશનો સંપર્ક રાહુલ સૈની અને કરણ સાથે મુલાકાત કરાવતા તેમણે પણ તેને બોગસ સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી આપ્યા હતા. અંગે સિંગણપોર પોલીસે ગુનો નોંધી મનોજ કુમાર, રાહુલ સૈની અને કરણને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. આજ રોજ સવારે 2:30 સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 420, 465, 467, 471, 120B હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કળથિયા, જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે. આ ઈસમ જે કેરળની અંદર તિરુવનંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે, જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી. તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી. તો આ જે અરજીની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી. તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઇસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે. તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો, જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો. તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી. અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કળથિયાને એ જે ખરેખર 12મું પાસ નથી, પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું. તો એના માટે એણે 60,000 રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક્ટ કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી. પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાઈ કરવા માટે જ્યારે તિરુવનંતપુરમમાં જ્યારે ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે. તો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને અટક કરવામાં આવેલ હતો. પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય. પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી 137 જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે. અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી 2011થી
યશ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા 2011થી આ રીતે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો. એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ એ જાતે પ્રિન્ટ કરતો હતો. તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજ કુમાર, એની સાથે એ 2011થી કોન્ટેક્ટમાં હતો અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજ કુમારને પ્રોવાઈડ કરતો હતો અને મનોજ કુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા આને મોકલી આપતો હતો અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રાએ જતા હોય છે. તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે અને અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલિયા હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને 137 સર્ટિફિકેટ મળેલા છે. તો 2011થી કદાચ એણે આનાથી ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે. વધુમાં નિલેશ સાવલિયા દ્વારા બનાવેલા નકલી માર્કશીટ પર કેટલાક લોકો વિદેશ પણ જતા રહેવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે સિંગણપોર પોલીસે અલગ અલગ ટીમો બનાવી દિલ્હી અને અન્ય રાજ્યોમાં પણ તપાસ માટે ટીમોને મોકલાઈ છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.